આ ભ્રષ્ટાચાર આ લોકોનો ઉગાડો નહીં પાડી ત્યાં સુધી આ લોકો સામે કાયમી લડત ચાલુ રહેશે. આ મુદ્દે હવે અમે આ છે આ ગઈકાલના ફોટા છે જે જામનગરની અમે સ્થળે જઈ જામનગરની આજે આપણે 3.5 મહિનાથી ડિવિઝન પ્લોટ 7 નંબરમાં કેનાલ બેસી ગઈ હતી. એમાં 3.5 મહિનાનો સમય આપણે ટેન્ડરની પ્રક્રિયા કરવામાં બધેમાં આવેલો છે. તો 2 વાર જ્યારે રંગમતી ડેમનું પાણી છોડાણું આપણે આજરોજ વિપક્ષના નેતા અને તેમના પાર્ટીના પ્રમુખ તેમજ તેમના સાથી ટેકેદારોને લઈ અને સાથે મીડિયા સાથે સીધા મારી ઓફિસમાં રજૂઆત કરવા આવેલ હતા અને એમને જે રજૂઆત જે મુદ્દો છે તે રજૂઆત પણ મેયરશ્રીને સંબોધીને આવેદનપત્ર મને આપી ગયા છે અને તેમને જે ફોટા દર્શાવેલા છે તે ફોટામાં પણ ક્યાંય એડ્રેસ નથી કે આ કઈ કેનાલનું છે. આ વોર્ડ હોય આજે કેટલો મોટો વોર્ડ હોય 132 કિલોમીટરનું જામનગર મહાનગરપાલિકા છે. તેમને મેં વારંવાર રજૂઆત કરી કે આ બેસીને આપણે ચર્ચા કરી, ઉગ્રતાથી ના કરો ચર્ચા, તેમ છતાં પણ તેમને એકદમ ઉગ્રતાથી તે મુદ્દાસર કોઈ ચર્ચા તેમની છે નહીં. ચોક્કસથી તેમની જો ફરિયાદ છે એ એમના ફોટાને એમને બોલાવી અને હું પૂછી લઈશ કે અને જો એમાં ક્યાંય પણ કોઈ ખામી દર્શાશે અને અમારા ધ્યાનમાં આવશે તો ચોક્કસથી એના પર પગલાં લેશું. કે આપણે 3.5 મહિનાથી ડિવિઝન પ્લોટ 7 નંબરમાં કેનાલ બેસી ગઈ હતી. એમાં 3.5 મહિનાનો સમય આપણે ટેન્ડરની પ્રક્રિયા કરવામાં બધેમાં આવેલો છે. તો 2 વાર જ્યારે રંગમતી ડેમનું પાણી છોડાણું આપણે એ પાણી દરિયામાં છોડવું પડ્યું કે આપણે નદીમાં અંદર જામનગરના તળાવમાં ડાયવર્ટ ન કરીએ. રોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગરના જે જનતાના પ્રાણના જે પ્રશ્નો છે, જેને કહેવાય રોડ રસ્તાના પ્રશ્નો હોય, પાર્કિંગની સમસ્યા હોય, જે કચરો જામનગરની જનતા જે કચરાની ગંદકીઓનું આ સહન કરે છે, કચરાના પ્રશ્ન હોય, જામનગરની જે મુખ્ય કેનાલ જે પ્રિમોશનની કામગીરી કરવાની હોય ના થઈ હોય, એના કારણે આજે તમે જુઓ તેમ કેનાલોમાં ડુંગરને ડુંગર જેવા થર પડ્યા છે, કચરાના ઢગલા પડ્યા છે, તેમાં મચ્છરો થાય છે, રોગચાળો થવાનો આ સમયમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ તેના હિસાબે સંભવ રહે છે. એક પણ કેનાલોમાં માત્ર ને માત્ર જેને કહેવાય ને કે કાગળ ઉપર બંધ વાયણે મિલીભગતમાં સ્ટેન્ડિંગ કમિટીના નેજા હેઠળ સ્ટેન્ડિંગ નહીં પણ સેટિંગ કમિટી કહી તો ઘણીવાર અમે કહી છીએ કે આ સેટિંગ કમિટી છે. સેટિંગ કમિટીના દરબારમાં મિલીભગતના કામો કરી પાટલા દરવાજેથી ક્યાંક આપલે કરી અને જામનગરની જનતાના જે પૈસા છે, જે ટેક્સ રૂપિયા ચૂકવે છે, એ પૈસાનો ક્યાંક ને ક્યાંક આ લોકો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કરતા હોય એ સાબિત થયું છે. ગઈકાલે જ મેં તમામ કેનાલોની રૂબરૂ મુલાકાત લઈ અને એના ફોટા પણ પાડી અને આજે જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર સાહેબ જેની રાહ જોઈને અમે થાક્યા. આજે જામનગરની ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ છે, સત્તાના નશામાં છે, હું કહું તો એ લોકોને અમે ગુલાબી કલરની નોટ દેખાડી છે કે તમે ગુલાબી કલરની નોટથી કામ કરશો તો એ પણ અમે અમારા ખીચામાંથી તમને આપવા તૈયાર છીએ. જો જામનગરની જનતાનું સારું કામ થતું હોય, જામનગરની જનતા બેસરથી પીડાય છે અને જામનગરની જનતા આવતા સમયમાં આ લોકોને જવાબ આપશે. આજે અમે તોરણ બાંધી અને લીલા તોરણ બાંધી અને એ લોકોને હજી ભાનમાંથી આ ભ્રષ્ટાચાર શાસન છે એ સાબિત કરવા માટે અમે દેખાડ્યું છે કે આ નોટો લેવાનું બંધ કરો અને ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ છે જે ખરેખર કહેવાય કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા હોય તો સારું કહેવાય. આજે કે આપણે 3.5 મહિનાથી ડિવિઝન પ્લોટ 7 નંબરમાં કેનાલ બેસી ગઈ હતી. એમાં 3.5